નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ફરીથી આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર। તો મિત્રો, આજે આપણે ધોરણ 3 ગણિત વિષયની તારીખ 5/10/2024ના રોજ લેવાયેલ એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું। તો ચલો મિત્રો, આપણે જોઈએ, જેમાં પ્રશ્ન નંબર 1 જે છે એમાં છે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો એમાં ભાગ 1 પહેલો છે, નીચે આપેલી કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય છે? તો એનો જવાબ આવશે ચાવી। એના પછી છે 2 નંબર, નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? તો એનો જવાબ આવશે બ્લેકબોર્ડ। 3 નંબર, બસની અંદાજિત લંબાઈ કેટલી હશે? તો જેનો જવાબ આવશે 10 મીટર। એના પછી 4 નંબર છે, નીચેનામાંથી આપેલી કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય નથી? જેનો જવાબ આવશે ચાદર। વિભાગ 2, જેમાં પહેલું જે છે, નીચે આપેલી કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય છે? જેનો જવાબ આવશે રબર। એના પછી છે બીજો નંબર, નીચે આપેલી વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? જેનો જવાબ આવશે દિવાલ। એના પછી છે, ટ્રકની અંદાજિત લંબાઈ કેટલી હશે? જેનો જવાબ આવશે 10 મીટર। એના પછી 4 નંબર, નીચેનામાંથી આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય નથી? જેનો જવાબ આવશે રબર। વિભાગ નંબર 3, એમાં પહેલું જે છે, નીચે આપેલી કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય છે? જેનો જવાબ આવશે પેન્સિલ। 2 નંબર, નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? જેનો જવાબ આવશે તિજોરી। એના પછી 3 નંબર, દરવાજાની અંદાજિત લંબાઈ કેટલી હશે? જેનો જવાબ આવશે 100 સેમી। નીચેનામાંથી આપેલી કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય નથી? જેનો જવાબ આવશે દિવાલ। એના પછી છે, નીચે આપેલી કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય છે? તો જેનો જવાબ આવશે તાળું। નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? જેનો જવાબ આવશે દાદરની સીડી। દિવાલની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? જેનો જવાબ આવશે 10 મીટર। નીચેનામાંથી આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય નથી? જેનો જવાબ આવશે સાપ સીડીનો પાસો। એના પછી છે, નીચે આપેલી કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય છે? જેનો જવાબ આવશે રબર। એના પછી છે, નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? જેનો જવાબ આવશે દિવાલ। એના પછી આગળ જોઈએ 3 નંબર, ક્લાસરૂમની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? જેનો જવાબ આવશે 10 મીટર। એના પછી નીચેનામાંથી આપેલી કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય નથી? જેનો જવાબ આવશે બસ। એના પછી પ્રશ્ન નંબર 2, જેમાં નીચે આપેલી આકૃતિમાં ગોળ, લંબચોરસ, ત્રિકોણ, લંબચોરસ, ચોરસ કેટલા છે તે જણાવવાના છે, બરાબર છે? તો આપણને અહીંયા આકૃતિ આપેલી છે, આપણે જોઈએ પહેલી આકૃતિ જે છે એમાં જે વર્તુળ છે, ગોળ છે, એ છે 13, ચોરસ છે 2 અને ત્રિકોણ છે 4, લંબચોરસ એમાં આપ્યા છે 8। એના પછી બીજા નંબરની જે આકૃતિ છે એમાં વર્તુળ આપ્યા છે આપણને 9, ચોરસ છે 0, ત્રિકોણ એ 2 છે અને લંબચોરસ 5 છે। એના પછી ત્રીજા નંબરમાં જે છે આકૃતિ, એમાં ગોળ જે છે એ 6 છે, ચોરસ 6, ત્રિકોણ 5 અને લંબચોરસ જે છે એ 8 છે। એના પછી તમને જે ચોથા નંબરમાં આકૃતિ આપેલી છે એમાં જે ગોળ આપ્યો છે, વર્તુળ આપ્યા છે એ છે 5, ચોરસ 0, ત્રિકોણ 1 અને લંબચોરસ આપ્યા છે તમને 4, બરાબર છે? તો એના પછી મિત્રો આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, જેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો અને તમને અહીંયા 4 વિકલ્પ આપ્યા છે, જેમાંથી એક વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે। જેમાં પહેલા નંબરનું છે, ઈંટને કેટલી ધાર હોય છે?
જેનો જવાબ આવશે 12. પછી છે સાપ સીડી રમવાના પાસાને કેટલા ખૂણા હોય છે? જેનો જવાબ આવશે 8. 3 ખૂણા કયા આકારને હોય છે? જેનો જવાબ આવશે ત્રિકોણ. નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે? જેનો જવાબ આવશે કાગળ. એના પછી છે સાપ સીડીના પાસાને કેટલી ધાર હોય છે? જેનો જવાબ આવશે 12. એના પછી ચોરસને કેટલા ખૂણા હોય છે? જેનો જવાબ આવશે 4. 4 ખૂણા કયા આકારને હોય છે? જેનો સાચો જવાબ આવશે લંબચોરસ. એના પછી છે ચોથા નંબરમાં નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે? જેનો જવાબ આવશે ચોરસ. એના પછી છે વિભાગ નંબર 3, એમાં પહેલું પોસ્ટકાર્ડને કેટલી ધાર હોય છે? જેનો જવાબ આવશે 4. બીજા નંબરમાં રમવાના દડાને કેટલા ખૂણા હોય છે? જેનો જવાબ આવશે 0. પછી છે 3 ખૂણા કયા આકારને હોય છે? જેનો જવાબ આવશે ત્રિકોણ. પછી છે નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે? જેનો જવાબ આવશે કેરમ બોર્ડ. એના પછી મિત્રો આગળ જોઈએ આપણે વિભાગ નંબર 4, ચોકના બોક્સને કેટલી ધાર હોય છે? જેનો જવાબ આવશે 12. પછી છે કેરમ બોર્ડને કેટલા ખૂણા હોય છે? જેનો જવાબ આવશે 4. 4 ખૂણા કયા આકારને હોય છે? જેનો જવાબ આવશે ચોરસ. નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે? જેનો જવાબ આવશે પોસ્ટકાર્ડ. એના પછી કેરમ બોર્ડને કેટલી ધાર હોય છે? જેનો જવાબ આવશે 12. રમવાના દડાને કેટલા ખૂણા હોય છે? જેનો જવાબ આવશે 0. પછી છે 3 ખૂણા કયા આકારને હોય છે? જેનો જવાબ આવશે ત્રિકોણ. એના પછી છે નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે? જેનો જવાબ આવશે પાટિયું. અને મિત્રો એના પછી આગળ તમને જે પ્રશ્ન આપેલો છે પ્રશ્ન 3બ, એમાં આકૃતિ જોઈ અને એની ખૂણાની ધાર અને ખૂણાની સંખ્યા અને ધારની સંખ્યા તમારે લખવાની છે. તો મિત્રો અહીંયા પેલી આકૃતિની એમાં ખૂણાની સંખ્યા છે 6, ધારની સંખ્યા પણ 6 જ છે. એના પછી જે આકૃતિ આપણને આપેલી છે એમાં ખૂણાની સંખ્યા 4 અને ધારની સંખ્યા પણ 4 છે. ત્રીજા નંબરની આકૃતિમાં પણ ખૂણાની સંખ્યા અને ધારની સંખ્યા 4 છે. એના પછી મિત્રો અહીંયા ખૂણાની સંખ્યા અહીંયા 8 છે અને ધારની સંખ્યા 12 છે. એના પછી અહીંયા પણ ખૂણાની સંખ્યા 6 છે અને ધારની સંખ્યા 10 છે. એના પછી નીચે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4, જેમાં નીચે આપેલ દાખલા ગણો. તમને વિભાગ નંબર 1માં કોયડા ઉકેલ આપેલા છે. તો પહેલો જોઈએ આપણે, એક શાળામાં ત્રીજા ધોરણમાં 145 વિદ્યાર્થીઓ અને ચોથા ધોરણમાં 104 વિદ્યાર્થીઓ છે. તો આ બંને ધોરણમાં થઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો મિત્રો અહીંયા બંને વિદ્યાર્થીઓના સરવાળો કરીશું, જેનો જવાબ આવશે 249. એના પછી બીજા નંબરમાં છે, એક બાગમાં 385 લીમડાના ઝાડ અને 282 આસોપાલવના ઝાડ છે. તો આ બાગમાં કુલ કેટલા ઝાડ છે? તો મિત્રો આમાં પણ આપણે કુલ ઝાડ માંગ્યા છે તો આપણે એમાં સરવાળો કરીશું, તો જેનો જવાબ આવશે 667. એના પછી ત્રીજા નંબરનો દાખલો જોઈએ, એક મકાનની દિવાલ ચણવા 769 ઈંટો મંગાવી હતી, તેમાંથી 425 ઈંટો વપરાઈ હતી. તો કેટલી ઈંટો બાકી રહી? તો મિત્રો અહીંયા કેટલી ઈંટો બાકી રહી એવું પૂછ્યું છે, તો આપણે એમાં બાદબાકી કરીશું, તો જેનો જવાબ આવશે 344. બરાબર છે. એના પછી છે, અમિત પાસે 357 રૂપિયા હતા, વિરલે તેને 221 રૂપિયા આપ્યા. હવે અમિત પાસે કુલ કેટલા રૂપિયા થયા? તો મિત્રો અહીંયા કુલ કેટલા રૂપિયા થયા એવું પૂછ્યું છે, એટલે આપણે એમાં સરવાળો કરીશું 357 વત્તા 221, જેનો જવાબ આવશે 578.
એના પછી છે વિજયનગર ગામમાં 478 પાકા મકાનો અને 219 કાચા મકાનો છે. તો આ ગામમાં બધા મળીને કુલ કેટલા મકાનો છે? તો મિત્રો અહીંયા પણ આપણને કુલ મકાનો પૂછ્યા છે, તો આપણે આમાં સરવાળો કરીશું. 478 વત્તા 219, જેનો જવાબ આવશે 697. એના પછી આગળ જોઈએ મિત્રો, 3 નંબરમાં, એક ગૌશાળામાં 359 ગાયો હતી. થોડા દિવસ પછી તેમાંથી 235 ગાયોને વેચી દીધી. તો હવે ગૌશાળામાં કેટલી ગાયો વધી? તો મિત્રો અહીંયા કેટલી બાકી રહી એવું પૂછ્યું છે આપણને, કેટલી વધી, એટલા માટે આપણે બાદબાકી કરીશું. તો 359 ઓછા 235, જેનો જવાબ આવશે 124. એના પછી જોઈએ આપણે, જીયાએ 524 રાખડીઓ બનાવી અને રિયાએ 234 રાખડીઓ બનાવી. તો બંને ભેગા મળીને કુલ કેટલી રાખડીઓ બનાવી? તો મિત્રો એમાં કુલ રાખડીઓ પૂછી છે, તો આપણે બંનેનો સરવાળો કરીશું. 524 વત્તા 234, જેનો જવાબ આવશે 758. એના પછી 4 મેચમાં રોહિત શર્માએ 357 રન અને સૂર્યકુમાર યાદવે 228 રન બનાવ્યા. તો 4 મેચમાં બંને ભેગા મળીને કુલ કેટલા રન બનાવ્યા? તો મિત્રો અહીંયા પણ આપણે કુલ રન પૂછ્યા છે, એટલા માટે આપણે સરવાળો કરીશું. 357 વત્તા 228, જેનો જવાબ આવશે 585. એના પછી આગળ જોઈએ, એક જંગલમાં 375 ઝાડ હતા. વાવાઝોડાથી 129 ઝાડ પડી ગયા. હવે જંગલમાં કેટલા ઝાડ રહ્યા? તો મિત્રો અહીંયા કેટલા ઝાડ બાકી રહ્યા એવું પૂછ્યું છે, તો આપણે એમાં બાદબાકી કરીશું. તો 975 ઓછા 129 કરીએ તો જેનો જવાબ આવશે 846. એના પછી વિભાગ 4, એક પુસ્તકાલયમાં 346 ગુજરાતીના પુસ્તકો અને 252 પર્યાવરણના પુસ્તકો છે. તો પુસ્તકાલયમાં કુલ કેટલા પુસ્તકો છે? તો મિત્રો અહીંયા કુલ પુસ્તકો પૂછ્યા છે, તો આપણે બંનેનો સરવાળો કરીશું. 346 વત્તા 252, જેનો જવાબ આવશે 598. એના પછી બીજા નંબર પર, એક કારખાનામાં પહેલા દિવસે 572 બલ્બ બન્યા, બીજા દિવસે 258 બલ્બ બન્યા. તો કારખાનામાં 2 દિવસમાં કુલ કેટલા બલ્બ બન્યા? તો મિત્રો અહીંયા આપણને કુલ કેટલા બલ્બ બન્યા એવું પૂછ્યું છે, તો આપણે આમાં પણ સરવાળો કરીશું. તો મિત્રો 572 વત્તા 258, એનો સરવાળો કરતા જવાબ મળશે 830. એના પછી છે, રમીલા પાસે 689 રૂપિયા હતા. તેમાંથી તેણે 458 રૂપિયાનો ડ્રેસ ખરીદ્યો. હવે રમીલા પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો મિત્રો અહીંયા કેટલા રૂપિયા બાકી રહ્યા એવું પૂછ્યું છે, તો આપણે એમાં બાદબાકી કરીશું. 689 ઓછા 458, જેનો જવાબ આવશે 231. એના પછી 5મા વિભાગમાં, એક ગોડાઉનમાં 246 સફરજન અને 203 નારંગી છે. તો આ ગોડાઉનમાં કેટલા ફળ છે? તો બંનેનો સરવાળો કરીએ આપણે. 246 વત્તા 203, જેનો જવાબ આવશે 449. એના પછી બીજા નંબર પર, એક વેપારીએ એક દિવસમાં 536 ગુણ ઘઉં અને 233 ગુણ ચોખા વેચ્યા. તો તેણે કુલ કેટલી ગુણ અનાજ વેચ્યું? અહીંયા કુલ ગુણ માગી છે, એટલા માટે આપણે એનો પણ સરવાળો કરીશું. 536 વત્તા 233, જેનો જવાબ આવશે 769. એના પછી મગનભાઈએ ખેતી પાછળ કુલ 987 રૂપિયા ખર્ચ કર્યા. તેમાં ટ્રેક્ટરનું ભાડું 354 રૂપિયા હતું. તો અન્ય ખર્ચ કેટલો થયો? તો મિત્રો અહીંયા આપણે ટ્રેક્ટરનું ભાડું એમાંથી બાદ કરશું, એટલે આપણને અન્ય ખર્ચ મળી જશે. તો 987 ઓછા 354, જેનો જવાબ આવશે 633. એના પછી આગળ જોઈએ, પ્રશ્ન નંબર 5, જેમાં તમને પેટર્ન પૂર્ણ કરવાનું કહ્યું છે. તો મિત્રો પહેલી પેટર્ન જોઈએ આપણે, 100, 150,
તો મિત્રો અહીંયા 50 વધતી જાય છે સંખ્યા, જેનો જવાબ આવશે 200। એના પછી આગળ જોઈએ 20, 40, 60 ખાલી જગ્યા અને 100। તો જેમાં મિત્રો અહીંયા તમે સંખ્યા જોશો તો 20 સંખ્યા વધતી જાય છે, તો અહીંયા આવશે ખાલી જગ્યામાં 80। એના પછી 15, 25, 35, 45, તો એના પછી આવશે 55। 10 સંખ્યા વધતી જાય છે। એના પછી છે 511, 411, 311, તો અહીંયા આવશે 211। એના પછી છે 240, તો એના પછી આવશે 250। 10 સંખ્યા વધતી જાય છે। એના પછી છઠ્ઠા નંબર પર 25 ખાલી જગ્યા 75, 100 અને 125, જેમાં જવાબ આવશે 50। 25 એમાં સંખ્યાનો વધારો થાય છે। એના પછી છે 12, 24, 36, 48 અને જેના જવાબ આવશે ખાલી જગ્યામાં 60। 12 એમાં ઉમેરતા જઈએ એટલે જવાબ આવશે 60। એના પછી જોઈએ 108, 118, 128, તો આગળ મિત્રો આવશે 138। 10 સંખ્યા વધતી જાય છે। એના પછી છે 441, 443, 445, 447, તો અહીંયા આવશે 449। એક સંખ્યા એમાં સ્કીપ કરતા જવાનું છે। એના પછી છે 324, 328, 332, 336, તો આગળ મિત્રો આવશે 340। 4 સંખ્યાનો વધારો થાય છે આમાં। એના પછી છે 632, 642, 652, તો અહીંયા મિત્રો આવશે 662। 10 સંખ્યાનો વધારો થાય છે। એના પછી છે 15, 30 ખાલી જગ્યા 60 અને 75, તો જેનો જવાબ આવશે 45। 15 અંક વધારતા જવાના છે। એના પછી છે 203, 303, 403 અને અહીંયા આવશે મિત્રો 503। 100 એમાં વધારતા જઈએ એટલે આવશે 503। એના પછી છે 999, 888, 777, તો અહીંયા મિત્રો આવશે 666। એના પછી છે 560, 460, તો અહીંયા આવશે મિત્રો 360। 100ની સંખ્યા ઓછા કરતા જવાનું છે આમાં। એના પછી છે 722, 724, તો અહીંયા મિત્રો આવશે 726। બે સંખ્યાનો ઉમેરો થાય છે। એના પછી જોઈએ તો 853, 856, તો આગળ આવશે 859। 3 સંખ્યા ઉમેરતા જવાની છે। એના પછી છે 100, 90, 80, 70, તો અહીંયા આવશે 60। 10 સંખ્યા ઓછી કરતી જવાની છે। એના પછી છે 206, 306, 406, તો અહીંયા આવશે મિત્રો 100 વધારી એટલે 506। એના પછી જોઈએ આગળ 101, 103, તો અહીંયા મિત્રો આવશે 105। એક સંખ્યા વચ્ચેથી સ્કીપ કરતા ગયા છીએ। એના પછી છે 200, 300, 400, 500, તો અહીંયા આવશે 600। એના પછી છે 90, 180, 270 અને અહીંયા આવશે 360। 90 ઉમેરતા જઈએ એટલે 360 આવશે। એના પછી છે 70, 140, 210, 280, તો અહીંયા મિત્રો આવશે 350। 70 સંખ્યા ઉમેરતા જવાનું છે। એના પછી છે 222, 232, 242, તો અહીંયા મિત્રો આવશે 252। એમાં 10ની સંખ્યાનો વધારો છે। બરાબર છે। તો મિત્રો અહીંયા આપણું ધોરણ 3 ગણિતની પેપર એકમ કસોટીનું પ્રશ્ન બેંકનું સોલ્યુશન પૂર્ણ થાય છે। તો દોસ્તો ફરી મળીશું આપણે બીજી એકમ કસોટીના પેપર સોલ્યુશન સાથે।